હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સૌ મજામાં છો. મિત્રો, આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છે તમારી વાર્ષિક પરીક્ષા 2024નું ધોરણ 11નું સંસ્કૃતનું પેપર સોલ્યુશન. એસવીએસનું પેપર સોલ્યુશન છે, બીકેનું. ઓકે, તો સંપૂર્ણ પેપર સોલ્યુશન જોજો. તમારે કેટલા માર્ક્સ આવે છે કોમેન્ટ કરજો. અને જેને હવે સંસ્કૃતનું પેપર આવી રહ્યું છે એ આઈએમપી પેપર તરીકે આનો ઉપયોગ પોતાની પરીક્ષામાં કરી શકે છે. ઘણા મિત્રોની કોમેન્ટ પણ આવી હતી કે તમે આઈએમપી આપ્યું, એમાંથી ઘણું બધું પૂછાણું છે, હેલ્પ મળી છે. તો સારી વાત કહેવાય. જો તૈયાર સારી રીતે આપણે મટીરિયલ આપ્યું હોય, કર્યું હોય, આઈએમપી પેપરના સોલ્યુશન પણ આપ્યા, પ્રોવાઈડ કર્યા હતા. તો જેને જોયું હશે અને સારું હશે, મેન વિષયનું આપણે પ્રોવાઈડ મટીરિયલ કર્યું હતું. ચાલો ઝડપથી જોઈ લઈએ. એકવાર ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને ટેલિગ્રામ જોઈન કરી દો. વિભાગે સમાનેન વો ખાલી જગ્યા જુહોમી હવિષા આવશે. કહ દેવ પુષ્પ ધન્યા કથ્યતે તો કામદેવ. ઋગ્વેદાત કિમ જગ્રહ પાઠ્યમ કમલામ નામ કે તો અક્ષતાઃ. ભીમસેનસ્ય પંથાને કહ અધિતિષ્ઠતિ તો શાખમૃગ. વિદૂષક આત્મનમ કીદૃશ મન્યતે તો દર્શનીય. દીર્ઘાવાંક કહ વર્તતે મૃગ. હોલકમ જના કસ્મય સમર્પયંતી તો અગ્નિદેવાય. ખાલી જગ્યાઓ આપેલી છે. વલ્લી વૃક્ષમ સર્વતઃ ગચ્છતિ. અતૃણે પતિતઃ વહની સ્વયમેવ પશ્યામિ. વેન ક્રૂર આશ્રિત કૌટિલ્ય નામ વિષ્ણુગુપ્ત. અને અહમ તસ્મય રૂપ્યકાણામ સહસ્ત્રમ દાસ્યામી. તો આ રીતના તમારી ખાલી જગ્યાઓ જોડકું. અયમ મેં હસ્તો ત્રીજા નંબરનું જોડવાનું છે. ભગવાને મેં ભગવતરહમ. પછી છે યથા પાપેન પાખંડા નહીં વેદા કલવ યોગે, પહેલા નંબરનું આવશે. અને પછી બીજા નંબરનું યથાર્થે કથને યચ સર્વ લોક સુખમ પ્રદમ. વિભાગ બી અહીં આપેલો છે, તમે જોઈ શકો છો. અહીંયા અનુવાદ આપવાનું હતું. પહેલું જે છે 11મા પાઠમાંથી મળી જશે, પછી 16મા પાઠમાંથી, અને પછી જે આપેલું છે 18મા પાઠમાંથી અનુવાદ મળી જશે. એકવાર જરૂરથી જોઈ લેજો. પછી તમે નીચે જોઈ શકો છો, અહીંયા શ્લોકોનું હવે આવેલું છે. પહેલું છે એ પહેલા પાઠમાંથી, પછી અથવામાં આપેલો છે 6ઠ્ઠા પાઠમાંથી, અને 20મું છે એ 9મા પાઠમાંથી તમને અનુવાદ મળી જશે. એકવાર જોઈ લેજો. ફકરો આપેલો છે. ભારત દેશે કાલે કાલે મહાપુરુષો કિમ કુર્વંતી તો દેશ સેવાય જનહિતાર્થ મહાપુરુષો જીવનમ સમર્પયંતી. મહર્ષિ દયાનંદ જન્મકુત્ર અભવદ તો સૌરાષ્ટ્ર દેશે રાજકોટ જનપદસ્ય ટંકારા નામક ગ્રામે અભવત. મહર્ષિ દયાનંદસ્ય પિતુ નામ કિમ તો કરશન ત્રિવેદી. અને દયાનંદસ્ય બાલ્યકાલસ્ય નામ કિમ આશિત તો મૂળ શંકર. એની નીચે વિભાગ સી આપેલું છે. મદન દહનનો પ્રસંગ પાઠ 5, નાટ્યની રોકા ઉપકતારતા પાઠ 7, કિંતુ શબ્દની કુટિલતા પાઠ 12, અને ચેટીએ કરેલી વિદૂષકની છેતરપિંડી તમને 15મા પાઠમાંથી મળી જશે. નીચે પાછો ફકરામાંથી જવાબ શોધવાના છે. પ્રહલાદ કશ્ય પુત્ર આશ્રિત તો હિરણ્યક્ષિપુ. પ્રહલાદ કીદૃશ વ્યવહારમ કરોતિ સ્મ તો પ્રહલાદ પરમેશ્વરમ ધ્યાનમ ભક્તિમયમ વ્યવહારમ કરોતિ સ્મ. કહ પરમેશ્વર રક્ષિત આશ્રિત તો પ્રહલાદ પરમેશ્વરસ્ય રક્ષિત આશ્રિત. પ્રહલાદસ્ય વ્યવહાર કસ્મય ન રોચતે સ્મ તો હિરણ્યક્ષિપુ હશે. હિરણ્યક્ષિપુ. હોલિકા કશ્યમ ભગિની આશ્રિત તો એ પણ એમાં આવશે હિરણ્યક્ષિપુ. એની નીચે તમે જોઈ શકો છો. હવે આપેલું હતું શ્લોક પૂર્તિ, તમે જોઈ શકો છો. જે શ્લોક પૂર્તિ છે એ તમને બીજા પાઠમાં શ્લોક આપેલો છે, એકવાર જરૂરથી જોઈ લેજો. દુર્ભાગ્ય છે કે એક જ આપ્યો છે. એના અથવામાં બીજી આમ તો આપવી જોઈએ. બેમાંથી ગમે તે એક લખવાની હોય તો સારું રહે, કારણ કે ચોક્કસ પૂછે ને ન આવડતી હોય તો બહુ ટફ હોય છે. અથવામાં હોય તો સારું રહે, પરંતુ એક જ પૂછેલી છે. વિભાગ ડી ગુજરાતી પ્રશ્નો. વૃક્ષ સાથે આપણે કેવો વ્યવહાર કરવો જોઈએ પાઠ 2. આજ્ઞાઓનો પ્રકાશ કોની સાથે સરખાવવામાં આવ્યો છે તો પાખંડી લોકોના સાથે સરખાવવામાં આવ્યો છે. તેમનો પ્રભાવ લાંબા સમય સુધી રહેતો નથી. ત્રીજા પાઠનો છે. ઓકે, યમ કોની ચર્ચા કરતા નથી. પાઠ 8, રાજા કેવો હોવો જોઈએ તો પાઠ 14માં મળી જશે કે રાજા પ્રજા પ્રત્યે પ્રજાનું હિત રાખનારો હોવો જોઈએ, અને જો અપરાધી છે એને દંડ કરનારો હોવો જોઈએ. હનુમાન ભીમને શા માટે રોકે છે. પાઠ 13, સર્વરસ એટલે શું, તેમાં કયા કયા રસોનો સમાવેશ થાય છે. પાઠ 20માં તમને મળી જશે. બાકી તો પછી અર્થવિસ્તાર છે. પાઠ 4માંથી ઘણી વખત પૂછાતો હોય છે. આઈએમપીમાં પણ આપણે કહ્યું જ હતું, તો તમે તૈયાર કર્યા હશે. વિભાગ ઈ છે. પહેલું તો ઋગ્વેદ, પંચતંત્ર, કર્ણભાર અને અભિજ્ઞાન શાકુંતલમ. ટૂંક નોંધ આપેલી છે. સંક્ષિપ્ત નોંધ. દેહલી દીપક ન્યાય સમજાવવાનો છે. દેહલી એટલે ઘરનો ઉંબરો, અને દીપક એટલે દીવો. જેમ ઘરના ઉંબરા ઉપર જો દીપક મૂકવામાં આવે છે, બંને બાજુ અજવાળું પાથરે છે. કોઈ એક બાજુ મૂકવામાં આવે છે, બીજો ભાગ હોય છે એ અંધારામાં રહે છે. એ જ રીતે જે બંને બાજુ અજવાળું પાથરે છે, એક જ સાધન વડે બે
કે એના કરતાં વધારે જે કામો થાય છે જે સાધન વડે અથવા પુરુષ વડે, તો તેના માટે આ દેહલી દીપક ન્યાય વાપરવામાં આવે છે. કોઈ વ્યક્તિ પોતાના અમર્યાદિત જ્ઞાનને સંપૂર્ણ માની બેસે ત્યારે સંકુચિત મનોવૃત્તિ દર્શાવવા કયો ન્યાય આવે છે? કૂપમંડૂક ન્યાય. 37મો છે નયને કમલે એવ સુંદરે. આ ઉદાહરણમાં રહેલા અલંકારનું નામ જે તમને તમારી પાઠ્યપુસ્તકમાં પાછળ આપેલું છે. મંદાક્રાંતનું છંદનું ગણ બંધારણ તો મ, ભ, ન, ત અને છેલ્લા 2 અક્ષર ગુરુ આવશે અને એ છે એ 17 અક્ષરનું હોય છે. બ્રહ્મગુપ્ત કોણ હતો? તો એક ગુર્જર શ્રીમાદી બ્રાહ્મણ હતો. તેમણે કયો ગ્રંથ રચ્યો હતો? તેમણે રચ્યો હતો બ્રહ્મ સ્ફુટ સિદ્ધાંત. આઈએમપી પેપર સોલ્યુશનમાં સેમ પ્રશ્ન હતો અને આપણે એનો જવાબ આ જ કહેલો છે. જેમણે જોયો હશે અને આવડ્યું હશે કારણ કે અટપટો આ પ્રશ્ન હતો. તો મિત્રો આ હતું તમારું સંસ્કૃતનું પેપરનું સોલ્યુશન. તમે ટેલિગ્રામમાં જોઈન થઈ જજો. તમે જે પણ પેપરનું સોલ્યુશન કરવા માગતા હો એ પેપર મને મૂકી શકો છો પર્સનલમાં ત્યાં, તો એના સોલ્યુશન હું તમને પ્રોવાઈડ કરી દઈશ. બાકી વિષયનું મટીરિયલ ચેનલ ઉપર છે. વિડીયો લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા. ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. એમાં કંઈ લોભ રાખવાની વાત ના હોય, પૈસાની વાત નથી એમાં. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.